નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરમાં રેડોક્સ રિએક્શન્સમાં બેઝિક એ ભણ્યા કે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય, રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય, કે ક્યારે આપણે એક ફરી રિવાઇઝ કરી લઈએ અને 2 મિનિટ માટે કે ભાઈ ઓક્સિડેશન પ્રક્રિયાઓ કોને કહેવાય. તો જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાતો હોય, અથવા તો હાઇડ્રોજન દૂર થતો હોય, અથવા તો અધાતુનો ઉમેરો થતો હોય, અથવા ધાતુ દૂર થાય, અથવા એ જે અધાતુનો ઉમેરો થતો હોય એની જગ્યાએ એવું પણ કહી શકાય ને વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો પણ ઓક્સિડેશન કહેવાય. વિદ્યુત ધનમય તત્વ દૂર થાય તો એને રિડક્શન તરીકે ઓળખવામાં આવે. એના સિવાય જો કોઈ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન દૂર થતા હોય અથવા કોઈ તત્વમાંથી ઇલેક્ટ્રોન દૂર થતા હોય તો એને પણ ઓક્સિડેશન કહેવાય. ઇલેક્ટ્રોન ઉમેરાતા હોય તો એને રિડક્શન કહેવાય. હાઇડ્રોજન ઉમેરાય તો એને રિડક્શન કહેવાય. ઓક્સિજન દૂર થાય તો રિડક્શન કહેવાય. ધાતુ ઉમેરાય રિડક્શન, અધાતુ દૂર થાય રિડક્શન. તો આવો બેઝિક કન્સેપ્ટ આપણે ભણ્યા હતા કે ભાઈ કોઈક રેડોક્સ પ્રક્રિયા. હા, અને છેલ્લે એવું પણ સમજાયેલું આપણે કે ભાઈ રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય. તો જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને પ્રક્રિયાઓ સામેલ હોય, બંને પ્રક્રિયાઓ થતી હોય એવી પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એવું આપણે લાસ્ટમાં ભણ્યા હતા. ઓકે, હવે જ્યારે આપણે રેડોક્સ પ્રક્રિયા ભણતા હોઈએ મિત્રો, તો એ દરેક રેડોક્સ પ્રક્રિયામાં એ રેડોક્સ પ્રક્રિયા 2 પ્રકારે વહેંચાયેલી હોય. એમાં એક જે અડધી પ્રક્રિયા હોય એને આપણે એવું કહીએ કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. એક ભાગ એવો હશે જેને એવું કહી શકાય કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તરીકે ઓળખી લઈએ, અને બાકીની જે હાફ રિએક્શન હોય, અડધી જે રિએક્શન હોય એને આપણે એવું કહીએ રિડક્શન અર્ધ પ્રક્રિયા. આ ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ ભેગી થાય છે જ્યારે, અને જે બને છે એને કહેવાય રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. આપણી પાસે 2 અર્ધ પ્રક્રિયાઓ છે, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા. આ બંને અર્ધ પ્રક્રિયાઓને ભેગી કરીએ તો એમાંથી રેડોક્સ પ્રક્રિયાઓ બને છે. તો હવે રેડોક્સ પ્રક્રિયાઓ તો મિત્રો અલગ અલગ પ્રકારની હોઈ શકે છે. પ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયા હોય, પરોક્ષ રેડોક્સ પ્રક્રિયા હોય, એના સિવાય પછી આંતઃ રેડોક્સ પ્રક્રિયા હોય, આંતર રેડોક્સ પ્રક્રિયા હોય. પણ આ જે પ્રકાર છે એ આપણે લેટર ઓન પછી એનો અભ્યાસ કરીશું. પણ એના પહેલા રેડોક્સ વિશે થોડી ડિસ્કશન કરીએ કે ભાઈ કોઈ એવા એક્ઝામ્પલ છે અથવા કોઈ એવી પ્રક્રિયાઓ છે કે જેને રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન બંનેનો સમાવેશ કરતી હોય એવી પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. તો એના પહેલા મિત્રો એક આપણી એનસીઈઆરટી બુકમાં એક કોયડો આપેલો છે, એ કોયડો સોલ્વ કરી લઈએ. ત્યારબાદ આપણે એની ચર્ચા કરીશું કે ભાઈ ઇલેક્ટ્રોન વિનિમયના આધારે કઈ રેડોક્સ પ્રક્રિયા હોય. તો કોયડો 8.1. હવે કોયડા 8.1 માં મિત્રો આપણને એવું કીધેલું છે કે નીચે કેટલીક પ્રક્રિયાઓ આપેલી છે, એમાં કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે આપણે દર્શાવવાનું છે. કે ધારો કે પહેલી પ્રક્રિયા આપેલી છે H2S અને Cl. પહેલી પ્રક્રિયા છે, આપણે એ નક્કી કરવાનું છે કે કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે. તો પહેલી પ્રક્રિયા છે H2S ગેસ, H2O નહીં, H2S, અને એની પ્રક્રિયા કરતી છે Cl2 ગેસ સાથે. તો એના સાથે પ્રક્રિયા કરવાથી એમાંથી એક HCl બને છે, 2 મોલ HCl બને છે અને વત્તા સલ્ફર બને છે. ઓકે, તો આ પ્રક્રિયામાં આપણે ડિસાઈડ કરવાનું છે, એવું નક્કી કરવાનું છે કે એમાં કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય. તો તમે અહીંયા જોઈ શકો છો કે H2S માંથી અહીંયા જ્યારે HCl માં રૂપાંતર થાય છે, શેમાંથી શું કરે, H2S માંથી એવું પણ વિચારી શકાય કે H2S જે છે એમાં ક્લોરીન, આનો જે હાઇડ્રોજન છે ને એ Cl સાથે જે જોડાય છે એટલે HCl બનાવે છે. એટલે કહી શકાય કે H2S માંથી અહીંયા આવું વિચારી શકીએ, અહીંયા નહીં મિત્રો, H2S માંથી સલ્ફર બને છે. જો H2S માંથી શું બની જાય છે મિત્રો, સલ્ફર, અને સલ્ફર બને છે ત્યારે એને હાઇડ્રોજન દૂર થાય છે. અને જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન દૂર થતો હોય અથવા તો ઓક્સિજન ઉમેરાય, આપણે પહેલા જ ભણ્યા હતા કે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય તેને પણ ઓક્સિડેશન કહેવાય, અથવા હાઇડ્રોજન દૂર થાય એને પણ ઓક્સિડેશન કહેવાય. તો H2S માંથી સલ્ફર બને છે તો એ વખતે હાઇડ્રોજન શું થાય છે, દૂર થાય છે. તો એવું કહી શકાય ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અથવા પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. અને Cl2 માંથી જ્યારે HCl બને છે, Cl2 માંથી HCl, તો Cl દૂર થાય છે ને હાઇડ્રોજન એડ થાય છે. હાઇડ્રોજન ઉમેરાવો જેને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે.
એટલે Cl2 માંથી HCl બનવાની જે પ્રક્રિયા છે ને રિડક્શન કહેવાશે. H2S માંથી સલ્ફર બનવાની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અને ઓક્સિડેશન અને રિડક્શન બંને ભેગા થતા હોય એટલે આખી પ્રક્રિયાને શું કહેવાશે મિત્રો? રેડોક્સ પ્રક્રિયા કહેવાય. ચલો એક બીજું એક્ઝામ્પલ છે આપણી પાસે જેમાં આપણે એવું નક્કી કરવાનું છે કે કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય. એક્ઝામ્પલ એવું છે કે Fe3O4 એલ્યુમિનિયમ. આપણે એવું કહીએ બેલેન્સ રિએક્શન લખી દઈએ 3Fe3O4 અને એની પ્રક્રિયા કરી દઈએ 8 મોલ્સ ઓફ એલ્યુમિનિયમ સાથે. તો એમાંથી 6Fe બની જાય મિત્રો અને વત્તા Al2O3 બની જાય છે સોરી. અને Al2O3 ના મોલની સંખ્યા મળશે 4 Al2O3 4 તરી 12 ઓકે થઈ જાય બેલેન્સ રિએક્શન. હવે આ પ્રક્રિયામાં પ્રશ્ન એ છે કે કોનું ઓક્સિડેશન થાય કોનું રિડક્શન થાય. તો અહીંયા જોઈ શકો કે એક્ઝામ્પલ તરીકે Fe3O4 માંથી જ્યારે Fe બને છે તો ઓક્સિજન દૂર થાય છે. Al માંથી Al2O3 બને છે તો ઓક્સિજન ઉમેરાય છે. જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય એને ઓક્સિડેશન કહેવાય. જેમાંથી ઓક્સિજન દૂર થાય ને રિડક્શન કહેવાય. તો અહીંયા ઓક્સિજન દૂર થયેલા છે તો ઓક્સિજન દૂર થયેલા છે તો એને એવું કહેવાય રિડક્શન પ્રક્રિયા. અહીંયા Al માંથી આપણે એવું લખી દઈએ કે Al માંથી Al2O3 બને છે એમાં ઓક્સિજન ઉમેરાય છે તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહીએ. તો મિત્રો અહીંયા સમજી શકાય કે ઓક્સિડેશન કોને કહેવાય રિડક્શન કોને કહેવાય. ચલો ત્રીજી પ્રક્રિયા એવી છે Na સોલિડ વત્તા H2 ગેસ. આ થોડી ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે મિત્રો સમજવા જેવી છે. ત્રીજી પ્રક્રિયા થોડી ઇમ્પોર્ટન્ટ છે કે સોડિયમ સોલિડ હોય એની પ્રક્રિયા આપણે H2 ગેસ સાથે કરીએ. તો H2 ગેસ સાથે પ્રક્રિયા કરતા એમાંથી બને છે સોડિયમ હાઇડ્રાઇડ NaH. એમાંથી બને છે સોડિયમ હાઇડ્રાઇડ સોલિડ. બેલેન્સ રિએક્શન કરવી હોય હાઇડ્રોજન 2 છે તો 2 વડે મલ્ટીપ્લાય કરીએ પણ 2 વડે મલ્ટીપ્લાય કરીએ. હવે એક સમય જોતા મિત્રો આપણને એવું લાગે કે આ સોડિયમ માંથી જ્યારે NaH બને છે સોડિયમ માંથી જ્યારે NaH બને છે તો જોતા જ આપણને એવું લાગે કે હાઇડ્રોજન ઉમેરાયો છે. અને જે પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાતો હોય ને રિડક્શન કહેવાય. જે પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાતો હોય એને રિડક્શન કહેવાય. પણ એક બીજી વસ્તુ સાથે વિચારવા જેવી છે. અહીંયા જે NaH બન્યું છે સોડિયમ હાઇડ્રાઇડ એમાં Na નો વીજભાર +1 હોય છે અને હાઇડ્રોજન નો વીજભાર માઈનસ. આપણે સામાન્ય રીતે તો એવું જોઈએ આપણે ઓક્સિડેશન આંકનો અભ્યાસ કરવાના છીએ ત્યારે નિયમ આવશે કે જ્યારે પણ હાઇડ્રોજન કોઈ ધાતુ સાથે જોડાય છે જ્યારે પણ કોઈ હાઇડ્રોજન એ ધાતુ સાથે જોડાય છે તો એ વખતે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 ના આવતા -1 આવે છે. પણ એ આપણે પછી ઓક્સિડેશન આંકના નિયમોમાં અભ્યાસ કરીશું. પણ પ્રશ્ન એ છે કે જો Na+1 હોય અને હાઇડ્રોજન -1 હોય તો એવું કહી શકાય કે અહીંયા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા એટલે Na કરતા વધારે છે. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા Na કરતા વધારે છે. તો જ્યારે Na માંથી NaH બને છે તો એવું કહેવાય કે વધારે વિદ્યુત ઋણતા વાળો આયન જોડાયેલો છે એમાં. અને જો વધારે વિદ્યુત ઋણતા વાળો કોઈ પરમાણુ કે આયન એડ થાય છે તો એને ઓક્સિડેશન કહેવાય. ધાતુનો ઉમેરો થયો. એટલે આ જે પ્રક્રિયા છે એને આપણે ઓક્સિડેશન તરીકે ઓળખીશું મિત્રો. ખાસ અગત્યનું છે સમજો. આ હાઇડ્રોજન ઉમેરાયો છે એટલા માટે નહીં. અહીંયા હાઇડ્રાઇડ આયન જે ઉમેરાયો છે જેની વિદ્યુત ઋણતા પેલા Na+ કરતા વધારે છે અને જેના કારણે થઈ અને એવું કહી શકાય કે ઓક્સિડેશન પ્રક્રિયા છે. H2 માંથી જ્યારે NaH બને છે એને રિડક્શન કહેવાય કારણ કે ધાતુનો ઉમેરો થયો છે મિત્રો. જો તમે અને જે પ્રક્રિયામાં ધાતુનો ઉમેરો થાય એને રિડક્શન તરીકે ઓળખવામાં આવે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે આ બધી જે પ્રક્રિયાઓ છે દરેક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ઓક્સિડેશન થઈ શકતું હોય કેટલીક પ્રક્રિયા એવી હોય કે જેમાં ઓક્સિડેશન થતું હોય. જો માત્ર ઓક્સિડેશન થતું હોય તો એને મિત્રો રેડોક્સ પ્રક્રિયા ના કહી શકાય. એમાં ઓક્સિડેશન પણ થવું જોઈએ રિડક્શન પણ થવું જોઈએ. તો એક કોયડો છે આપણે બુકમાં આપેલો છે NCERT બુકમાં તમે જોઈ શકો છો. ઓકે હવે આપણો ક્વેશ્ચન એ છે કે આપણે ઓક્સિડેશન પ્રક્રિયાઓ ભણી રહ્યા છીએ રિડક્શન પ્રક્રિયાઓ ભણી રહ્યા છીએ એ તો ઓકે છે. પણ ઇલેક્ટ્રોન વિનિમયના આધારે ઓક્સિડેશન રિડક્શન કઈ રીતે નક્કી કરવું? ઇલેક્ટ્રોનની આપ-લેને આધારે ઓક્સિડેશન અને રિડક્શન કઈ રીતે નક્કી કરવું જેના થોડો સ્ટડી કરીશું આપણે. તો અહીંયા આપણે લખી દઈએ ટાઇટલ ઇલેક્ટ્રોન વિનિમયના આધારે ઇલેક્ટ્રોન વિનિમયના આધારે
ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ અથવા ઓક્સિડેશન રિડક્શન એવું લખી દઈએ. ઇલેક્ટ્રોન વિનિમય એટલે એવું કહી શકાય ને કે ઇલેક્ટ્રોનની આપલે, કોઈ ઇલેક્ટ્રોન આપતા હશે તો કોઈ ઇલેક્ટ્રોન મેળવતા હશે. તો આપણે પહેલા તો લખી દઈએ કે ઓક્સિડેશન એટલે આપણે પહેલા પણ એવું લખ્યું હતું જે ઇલેક્ટ્રોન દાન કરે છે, દાન અથવા તો લખી દઈએ મુક્ત કરે છે, તેને ઓક્સિડેશન કહેવાય. ચલો બીજું મારે લખવું હોય તો રિડક્શન, તો એવું લખી શકાય કે જે ઇલેક્ટ્રોન મેળવે છે તેને રિડક્શન તરીકે ઓળખવામાં આવે. તો ઓક્સિડેશન દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થતો હશે અને રિડક્શન દરમિયાન ઇલેક્ટ્રોન મેળવાતો હશે. એક એક્ઝામ્પલ થી ચર્ચા કરીએ એટલે થોડું વધારે માહિતી મળશે આપણને. એક્ઝામ્પલ તરીકે આપણે કહી દઈએ ધારો કે સોડિયમ ધાતુ છે અને એ સોડિયમ ધાતુની પ્રક્રિયા આપણે ક્લોરીન ગેસ સાથે કરી નાખીએ મિત્રો. તો ક્લોરીન ગેસ સાથે પ્રક્રિયા કરતા એમાંથી NaCl સોલિડ બને છે. બેલેન્સ કરવું હોય તો અહીંયા Cl 2 છે એટલે 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ, અહીંયા Na 2 થઈ ગયા તો 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ. આ જ પ્રક્રિયાને મારે રેડોક્સ તરીકે તો દર્શાવી છે પણ ઇલેક્ટ્રોન વિનિમયના આધારે, ઇલેક્ટ્રોનની આપલેના આધારે દર્શાવવું છે. હવે જ્યારે આપણે ઓક્સિડેશન આંકના કેટલાક નિયમો ભણીશું મિત્રો, એમાં થોડું વધારે આપણને ક્લિયર થશે કે કોણ ઇલેક્ટ્રોન ગુમાવી શકે, કોણ. પણ એક સામાન્ય લોજિક છે આપણી પાસે કે જ્યારે પણ કોઈ ધાતુ હોય તો ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરતા હોય, એનો ચાર્જ પોઝિટિવ બને, અને અધાતુ હોય તો એની વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરે. ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરે, અધાતુ ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરે. તો જો તમે આ એક્ઝામ્પલમાં એક આઈડિયા મતલબ એપ્લાય કરશો તો આ સોડિયમ ધાતુ છે જે ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરશે, ક્લોરીન છે જે ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરે. તમે જોયું હશે કે જનરલી જે સોડિયમ હોય એ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને એને પ્લસમાં રૂપાંતર પામે છે. આવું આપણે જનરલી જોઈએ છીએ કે સોડિયમ હોય તો એક ઇલેક્ટ્રોન અને જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે ને મિત્રો એટલો એના પર પોઝિટિવ ચાર્જ થાય. કોઈ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો +2 આવે, કોઈ 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો +3 આવે. ઓકે, અને એ નિયમમાં થોડું વધારે કે આ બધી જ વસ્તુ ઓક્સિડેશન, આની પરનો જે ચાર્જ છે ને એને ઓક્સિડેશન આંક કહેવાય, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કર્યું હતું. આની પરનો જે ચાર્જ છે ને એને ઓક્સિડેશન આંક કહેવાય. તો એ ઓક્સિડેશન આંકના કેટલાક નિયમો છે અને નિયમોને આધીન આપણે ઓક્સિડેશન આંક શોધવાના થશે. તો Na માંથી શું બને છે મિત્રો? Na પ્લસ બને છે. ઓકે, પણ અહીંયા તમે જોઈ શકો છો Na ની સંખ્યા કેટલી છે? 2. તો આને 2 વડે મલ્ટીપ્લાય કરો. જો એક Na માંથી Na પ્લસ બને તો એક ઇલેક્ટ્રોન મુક્ત થતો હોય તો અહીંયા 2 થઈ શકે, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન થશે મિત્રો. ઓકે, તો આ જે પ્રક્રિયા લખી છે સોડિયમમાંથી સોડિયમ પ્લસ બનવાની, એને હું અહીંયા લખી શકું ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. એને શું લખી શકીએ મિત્રો? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તરીકે. આપણે પહેલા પણ કીધું છે કે કોઈ રેડોક્સ પ્રક્રિયા 2 ભાગ ધરાવે છે, એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને બીજી રિડક્શન અર્ધ પ્રક્રિયા. હવે આ જે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન, અહીંયા ક્લોરીન છે, અહીંયા જે આપણી પાસે ક્લોરીન છે એ ક્લોરીન શું કરશે? ઇલેક્ટ્રોન મેળવે છે અને ઇલેક્ટ્રોન જે મેળવે એ શેમાં રૂપાંતર પામે? Cl- માં રૂપાંતર પામે. પણ અહીંયા Cl ની સંખ્યા કેટલી છે મિત્રો? 2, એટલે Cl2 લખી દઈએ. અહીંયા 2 કરો છો એટલા માટે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી આવશે? 2, તો 2Cl- બને. આ જે પ્રક્રિયા છે ને હું એવું કહી દઉં રિડક્શન અર્ધ પ્રક્રિયા. કઈ અર્ધ પ્રક્રિયા કહેવાશે મિત્રો? રિડક્શન અર્ધ પ્રક્રિયા. આપણી પાસે 2 પ્રકારની પ્રક્રિયા છે, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન. અને આખી રિએક્શન લખવી હોય મારે બેલેન્સ રિએક્શન, તો તમે જોઈ શકો સામસામે ઇલેક્ટ્રોન કેન્સલ. ડાબી બાજુ શું રહેશે? 2Na, અહીંયા સોલિડ કરી શકાય, અહીંયા ગેસ કરી શકાય મિત્રો. 2Na સોલિડ પ્લસ Cl2 ગેસ, ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા. સામે શું વધે છે? 2Na પ્લસ 2Cl માઈનસ, અને આ બંનેની ભેગી જગ્યાએ તમારે લખવું હોય તો એવું પણ લખી શકો 2NaCl સોલિડ, એવું પણ લખી શકાય. ઓકે, તો કહેવાનો મતલબ કે એમાં કોઈ એક પરમાણુ એવો છે કે જે ઇલેક્ટ્રોન ગુમાવે છે, બીજો કોઈ પરમાણુ એવો છે કે જે ઇલેક્ટ્રોન મેળવે છે. તો ઇલેક્ટ્રોનની આપલે થાય છે મિત્રો, અને આ ઇલેક્ટ્રોનની આપલે થવાની જે ઘટના છે એને કહેવાય ઇલેક્ટ્રોન વિનિમય, અને એના આધારે આપણે રેડોક્સ પ્રક્રિયાનું એક એક્ઝામ્પલ જોયા.
હવે પ્રશ્ન એ પણ થાય કોણ ઇલેક્ટ્રોન આપશે, કોણ ઇલેક્ટ્રોન ગુમાવશે? તો જેની બાહ્યતમ કક્ષામાં એક અથવા બે ઇલેક્ટ્રોન હોય એ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરે. જેની બાહ્યતમ કક્ષામાં 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન મેળવીને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવાનો. કારણ કે કોઈ પણ તત્વ છે ને સ્થાયી ત્યારે બનતું હોય કે જ્યારે પોતાની અષ્ટક રચના પૂર્ણ થતી હોય, અને એ અષ્ટક રચના પૂર્ણ કરવા માટે યા તો ઇલેક્ટ્રોન ગુમાવવા પડે યા તો ઇલેક્ટ્રોન મેળવવા પડે. ધારો કે આપણે વાત કરીએ કે સોડિયમ છે, તો સોડિયમ પહેલા સમૂહનું તત્વ છે. હવે પહેલા સમૂહનું તત્વ હોય એટલે બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય જે ગુમાવવાનો પ્રયત્ન કરે. અહીંયા ક્લોરિન છે એ 17મા સમૂહનું તત્વ છે, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના પૂર્ણ કરે. તો એના આધારે અષ્ટક રચના પોતાની પૂર્ણ કરતા હોય છે. ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરો. જેમાં એક એક્ઝામ્પલ સમજ્યા છે મિત્રો, ઇલેક્ટ્રોન વિનિમયના આધારે એક બીજું પણ એક્ઝામ્પલ સમજી લઈએ એટલે થોડું વધારે ક્લિયર થાય આપણને કે કઈ રીતે બની શકે છે. બીજું એક એક્ઝામ્પલ એવું સમજી લઈએ, ધારો કે મેગ્નેશિયમ હોય એટલે મેગ્નેશિયમની પ્રક્રિયા કરતી આપણે ઓક્સિજન સાથે. બીજું એક એક્ઝામ્પલ સમજાવી દઉં મિત્રો કે સપોઝ મેગ્નેશિયમ સોલિડ હોય અને એ મેગ્નેશિયમ સોલિડની પ્રક્રિયા આપણે ઓક્સિજન ગેસ સાથે કરી નાખીએ મિત્રો, તો એમાંથી આપણને સમજણ પડે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. અને સંતુલિત કરવું હોય તમારે તો અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 2. તો અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ. અહીંયા મેગ્નેશિયમને પણ 2 વડે મલ્ટીપ્લાય કરીશું. ઓકે, હવે ચલો એને મારે ઇલેક્ટ્રોન વિનિમયના આધારે ઓક્સિડેશન આમ તો ડાયરેક્ટ દર્શાવી શકો છો મિત્રો. ચલો Mg માંથી MgO બને છે તો એવું કહી શકાય કે ઓક્સિડેશન થાય, ઓક્સિજન ઉમેરો. ઓક્સિજન માંથી MgO બને છે તો રિડક્શન કહેવાય, કારણ કે ધાતુનો ઉમેરો થાય છે એટલે રેડોક્સ પ્રક્રિયા કહેવાય. પણ આપણે એ નહીં, આપણે ઇલેક્ટ્રોન વિનિમયના આધારે દર્શાવવું છે. તો જો ઇલેક્ટ્રોન વિનિમયના આધારે દર્શાવવું હોય તો એવું લખી શકાય કે ચલો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કોને કહેવાશે? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કઈ થશે? તો આમાં ઓક્સિડેશન કોનું થશે? તો મેગ્નેશિયમ. હવે મેગ્નેશિયમ જે છે એ મેગ્નેશિયમ Mg2+ માં રૂપાંતર પામે, 2 ઇલેક્ટ્રોન ગુમાવીને, એટલે અહીંયા પ્લસ લખી દઈએ 2 ઇલેક્ટ્રોન. ઓકે, પણ અહીંયા મેગ્નેશિયમની સંખ્યા કેટલી છે? 2. તો અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો એવું લખી શકાય કે 4 ઇલેક્ટ્રોન આવશે. કેટલા ઇલેક્ટ્રોન આવશે? 4 ઇલેક્ટ્રોન. એ જ પ્રમાણે ચાલો ઓક્સિજનની વાત કરીએ તો રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો રિડક્શન અર્ધ પ્રક્રિયામાં ઓક્સિજન હોય, એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવી અને ઓક્સિજન 2- માં રૂપાંતર પામે. પણ આપણી પાસે ઓક્સિજન કેટલા છે? 2. એટલે અહીંયા 2 ઓક્સિજન કરીએ આપણે એટલે 2 ઓક્સિજન ની જગ્યાએ એવું લખી શકાય ને તો O2 લખાશે. એનું બંધારણ કયા સ્વરૂપમાં છે એમાં લખાય. મેગ્નેશિયમ એક પરમાણુય સ્વરૂપમાં હોય, ઓક્સિજન દ્વિપરમાણુય સ્વરૂપમાં હોય. એટલે ઘણીવાર આપણને એમ થાય કે આમાં 2 આગળ લખ્યા ને અહીંયા 2 નીચે લખ્યા, તો એનું સ્વરૂપ બંધારણ કેવું છે ના આધારે લખાય. તો અહીંયા ઇલેક્ટ્રોન કેટલા આવશે? 4 આવશે. તો અહીંયા 2O2- લખી શકીએ આપણે. ઓકે, હવે જ્યારે બેલેન્સ રિએક્શન લખવી હોય તો તમે જોઈ શકો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ. ચલો આ બાજુ શું થશે? 2Mg પ્લસ ઓક્સિજન ગેસ, ઇટ ગિવ્સ 2Mg2 પ્લસ 2O2- અથવા ને ભેગા કરો તમે તો Mg2 પ્લસ ને O2- બંનેનો ચાર્જ સેમ છે એટલે MgO લખી શકાય. અને એની સંખ્યા કેટલી છે આપણી પાસે? 2. તો આ બેલેન્સ રિએક્શન લખી શકાય. તો આને પણ કહેવાય ઇલેક્ટ્રોન વિનિમયના આધારે રેડોક્સ પ્રક્રિયા કહી શકાય. કેટલા પણ એક્ઝામ્પલ્સ છે મિત્રો. ચલો NCERT બુકનું બીજું એક્ઝામ્પલ એવું લઈ લઈએ મિત્રો આપણે કે જેમાં આપણને કીધું છે કે સોડિયમની સલ્ફર સાથેની પ્રક્રિયા. આવું એક એક્ઝામ્પલ છે કે સોડિયમની સલ્ફર સાથેની પ્રક્રિયાથી એમાંથી Na2S બને છે. Na2S બેલેન્સ કરવું હોય તો અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરવા પડશે તો બેલેન્સ રિએક્શન થઈ જાય. ઓકે, આમાં ઓક્સિડેશન કોનું થાય? રિડક્શન કોનું થાય? સોડિયમ નું ઓક્સિડેશન થશે, સલ્ફર નું રિડક્શન થાય. તો મારે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખવી હોય, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા જે સોડિયમ હોય એ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ માં રૂપાંતર થાય. એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઓકે, હવે અહીંયા સોડિયમની સંખ્યા 2 છે એટલા માટે 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ, 2 ઇલેક્ટ્રોન કરી દઈએ. ચલો રિડક્શન અર્ધ પ્રક્રિયા લખવી હોય તો રિડક્શન અર્ધ પ્રક્રિયા માટે આ જે સલ્ફર છે
એ સલ્ફર એ 2 ઇલેક્ટ્રોન મેળવશે. પ્રશ્ન એ થાય કે સલ્ફર 2 ઇલેક્ટ્રોન કેમ મેળવે, એક કેમ નહીં, 3 કેમ નહીં? તો સલ્ફર એ 16મા સમૂહનું તત્વ છે. 16મા સમૂહની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, એટલે પોતાની અષ્ટગ્રતા પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની એને જરૂર છે. તો એ બનશે સલ્ફર 2-. હવે તમે બેલેન્સ રિએક્શન લખો છો મિત્રો, તો લખી શકાય કે 2Na વત્તા સલ્ફર, આ ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય. અહીંયા સામે લખી શકાય 2Na+ વત્તા સલ્ફર 2-. હવે આમાંથી સંયોજન બનાવવું હોય તો જનરલી સંયોજન જ્યારે બનાવતા હોઈએ તો A+ હોય અને B2- હોય, તો આ જે ચાર્જ હોય ને એ અહીંયા નીચે લખાય, આનો જે ચાર્જ હોય ને એ અહીંયા નીચે લખાય. તો આમાંથી એવું બની શકે A2B. એ પ્રકારે આનો ચાર્જ 2 છે, અહીંયા નીચે લખાશે, આનો ચાર્જ 1. તો આમાંથી એવું લખી શકાય Na2S. અને એમ પણ ખબર પડે Na ની સંખ્યા કેટલી છે, તો 2 થઈ ગઈ આપણી પાસે, તો સોડિયમ સલ્ફેટ બની જાય. તો બેઝિક એક્ઝામ્પલ આપણે મિત્રો એવા ભણી રહ્યા છીએ કે જેમાં ઇલેક્ટ્રોન વિનિમયના આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે આપણે, અથવા તો રેડોક્સ પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે. અને નેક્સ્ટ ક્લાસ જ્યારે આપણે લઈશું મિત્રો, તો નેક્સ્ટ ક્લાસમાં એવું પણ ભણીશું કે ઓક્સિડેશન આંક કોને કહેવાય અને એ ઓક્સિડેશન આંક શોધવા માટેના નિયમો કયા કયા છે, જેના પર આખું ચેપ્ટર આપણું નભી રહ્યું છે. જો તમને ઓક્સિડેશન આંક શોધવાના નિયમો આવડતા હશે, જો તમને ઓક્સિડેશન આંક શોધતા આવડતો હશે, તો મોટા ભાગના ક્વેશ્ચન આ ચેપ્ટરના આપણને આવડી જશે. ઓકે, તો આ નોટબુકમાં નોટ ડાઉન કરી લેશો મિત્રો, અને એને ધ્યાનથી વાંચજો, બુકનો પણ ઉપયોગ કરજો અને એને યાદ રાખવાનો પૂરતો પ્રયત્ન કરજો. થેન્ક યુ.